જય ગુરુદેવ ભગવાન। આજે આપણે આનંદ ગોલ્ડ વેરાયટી રહી એને આજ 1 મહિનોને માથે 10 દિવસ જેવું થયું છે અને હવે આપણે આવી ગયો છે છેલ્લો રાઉન્ડ ખાતરનો। છેલ્લો મતલબ કે પાયામાં જે વાવેતર કરી શકીએ, કારણ કે હવે આપણે આજે હાથી આંકવું છે તો ખાતર ઉડાડશું અને પાછળથી સાથી આંકશું। તો ખાતરમાં આપણે નાખ્યું છે 20-20, પણ 20-20 ઓર્ગેનિક મેન્યુરમાં આવે તે 20-20 નાખ્યું છે આપણે। 20-20માં આપણે છે કે 20% કાર્બન અને 20% નાઇટ્રોજન। આ તમે જોઈ શકો છો। ઘણા ખેડૂત મિત્રો 20-20 લેવામાં છેતરાતા નહીં, કારણ કે 20-20નો ભાવ વધી ગયો છે 2250 રૂપિયા, અને આ 20-20 છે એ તમને 1150 રૂપિયાનું મળશે। અને એમાં કારણ એ છે કારણ કે અહીંયા આગળ વાંચજો CNPK। C મતલબ કાર્બન ને N મતલબ નાઇટ્રોજન। કાર્બન 20%, નાઇટ્રોજન 20%। ફોસ્ફરસનો આમાં 1% ભાગ નથી, એટલા માટે આ સસ્તું છે। અને ફોસ્ફરસની કમી પૂરી કરવા માટે આપણે આમાં સિંગલ સુપર આપણે SSP આવે, સિંગલ સુપર ફોસ્ફેટ ઝીંકવાળું એ નાખ્યું છે। પ્લસ એમોનિયા આપણી પાસે થોડુંક વાવેતર કરતાં પાયાના ખાતરમાં દાણાદાર વિધાત એ હતું, અને પોટાશ થોડુંક દાણેદાર વધારે હતું એ બધું મિક્સિંગવાળું આપણી પાસે 1 બેગ પડી હતી એ જ લીધી, અને 2 ટલી આ લીધી। સાથે આપણે 90% સલ્ફર, જે આપણે ગંધરક તરીકે ઓળખી છે, પાવડર ફોર્મમાં આવે છે અને મોટા ભાગના વ્યક્તિઓ કોસાવેટના નામથી ઓળખે છે, જે આપણે આમાં વીઘે કિલો 1નું આપણે વાવેતર કરવાના છીએ। સાથે તમને આ ઓર્ગેનિક મેન્યુરના દાણા બતાવી દઉં, જે આવા દાણા આવે છે। પણ ખેડૂત મિત્રો, તમે 20-20ના વેમમાં સસ્તું મળે છે લેવા માટે એમ સસ્તું લઈ લેતા નહીં, કારણ કે ઘણી બધી વેરાયટીઓ આવે છે જે આપણે છેતરવાના ધંધા કહેવાય। આ 20-20 છે તો એમાં છે ને કાર્બન અને નાઇટ્રોજન છે, આપને ખ્યાલ ન આવતો હોય, અને અમુક વ્યક્તિ વેચતા હોય એને ખ્યાલ ન હોય કે 20-20 છે ભાઈ, અને 1050-1150 મળે છે, તમારે જોતું હોય તો લઈ લો। તો આપને એમ થાય કે આ બહુ સસ્તું છે, આ લઈ લઈ, પણ સસ્તું નથી હોતું, કારણ કે એમાં તત્વો ફરી જાય। એટલે ભલી માણસો બધા ધ્યાન રાખજો। અને હવે આપણે ખાતરનું હમણાં મિક્સિંગ કરી અને થોડીક વારમાં આપણી મગફળીમાં નાખશું। ખાતર હવે આપણું કમ્પ્લીટ ભળી ગયું છે, અને હવે આપણી મગફળીમાં નાખવાની શરૂઆત કરશું। અને આ મગફળીમાં હવે મારા ખ્યાલથી જો વરસાદનો રાઉન્ડ અત્યારે આજે તારીખ છે આપણે 30/7/2026, અને જો આજે વરસાદ આવી જાય અને અઠવાડિયું 10 દિવસ જો આમાં ન જવાય તો પાટલા ભેગા થઈ જાય, હાથી હાલે નહીં। આ છેલ્લી વાર હાથી અને ખાતર બે પાયામાં જ દણ કરશે, અને આપણે બે રીતે કામ આવશે। ખાતર નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે આપણું। આ રીતના ડોલમાં ભરી અને અમારા ભાગ્યા હેલા જાય છે। અને હવે એકાદ વાર હાથી હાલી જાય અને વરસાદ આવી જાય તો ઠીક છે, નકર આપણે 3-4 દિવસ પછી પિયત આપવાનો વિચારી છીએ। હમણાં આપણે આંતરખેડ કરવા ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટર આવે એટલે આપણે ખેતી કરી નાખી। એટલે આ અત્યારે જે ખાતર નખાય છે એ બધું પાયામાં આવ્યું જાય ટ્રેક્ટર આવે એટલે, અને મગફળીને મૂળ પાસે જ વિકાસ સાટું આપને ગ્રોથ આપશે। સારું મિત્રો, મળશું નવા વિડીયોમાં।